सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। માં ભગવતી દુર્ગાંબા પરાંબાની ઉપાસના આરાધના અર્ચના વંદના કરવા માટેનું મહાપર્વ એટલે નવરાત્રિ. અત્યારે વર્તમાન નવરાત્રિ ચાલી રહી છે અને નવરાત્રિની દરેક ભારતવાસીઓને મારી હાર્દિક શુભકામના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ. માં ભગવતી આદ્યશક્તિ દુર્ગાંબાએ 9 દિવસ સુધી મહાયુદ્ધ કરી અને અસુરોનો સંહાર કરી અને ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિ ઉપર વિજયનો સામ્રાજ્ય સ્થાપ્યું. એવી જ રીતે આપણે મનુષ્ય જીવનમાં પણ અંદર પડેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ મત્સરના અસુરોનું વિનાશ કરી અને સત્યનું અને શાંતિનું સામ્રાજ્ય સ્થાપવું જોઈએ. ભગવાન રામે પણ લંકાની ઉપર વિજય પ્રાપ્ત કરી રાવણનો વિનાશ કરી અને અયોધ્યામાં રામ રાજ્ય સ્થાપ્યું. સારે ભારત વર્ષમાં સત્યનો જય જયકાર થયો. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં શસ્ત્ર અને શાસ્ત્રનું અનેરું મહાપર્વ રહ્યું છે. ભારતીયો શસ્ત્રોની સાથે શાસ્ત્રને પણ પૂજન અર્ચન કરે છે. વિજયાદશમી એ શસ્ત્ર પૂજનનો દિવસ છે. તો દરેક ભારતવાસીઓને મારી નમ્ર અપીલ છે, આવતી વિજયાદશમીના દિવસે દરેક ભારતવાસીઓ પોતાના ઘરે શસ્ત્ર પૂજન સહપરિવાર સાથે કરે અને વિજયાદશમીનો દિવસ ખૂબ ધામધૂમપૂર્વક શસ્ત્ર પૂજન કરી અને વિજયાદશમીનો દિવસ દરેક હિન્દુસ્તાનીએ ઉજવવો જોઈએ. તો આ વિજયાદશમી એ શસ્ત્ર પૂજનનો દિવસ છે. તો શસ્ત્ર પૂજન કરી અને દરેક ભારતવાસીઓ આ પર્વ ખૂબ ધામધૂમથી ઉજવે એ જ અભ્યર્થના સાથે જય ગિરનારી. ઓમ નમો નારાયણ.